સવારમાં આજે હું જાઉં છું બહાર. બહુ ટાઈમથી મારો લુક ચેન્જ કરવો હતો, પણ શું કરું મને કંઈ ખબર પડતી નહીં હતી. તો હું આવી ગઈ સલૂનમાં અને અહીંયા હેર વોશ વખતે જે મસાજ કરે છે તો માઇન્ડ બ્લોઈંગ મજા જ આવી ગઈ. અને બહુ બધી ડિસ્કશન પછી ફાઇનલી હું આજે કરાવું છું હેર કટિંગ. બહુ વધારે નહીં, થોડું મારું ફેસ ચેન્જ થાય એટલું જ. એન્ડ હિયર ઇઝ માય ફાઇનલ લુક. હાઉઝ ઇટ? કમેન્ટ કરજો હું કેવી લાગુ છું. અને મારા ફેસની ખુશી તો જો બહુ જ મસ્ત, મને તો બહુ જ ગમ્યો મારો લુક. તમને કેવો લાગ્યો તમે પણ મને કમેન્ટ કરજો. અને પછી મારે જવાનું છે એક શૂટ પર, તો હું આવી ગઈ શૂટ લોકેશન પર. અને આ લોકેશન બહુ જ બ્યુટીફુલ છે, મજા આવી ગઈ આજે તો અહીંયા આટલી મસ્ત લોકેશન પર શૂટ કરીને. અને બીજા પણ મારા બધા ફ્રેન્ડ્સ હતા, તો એ લોકો સાથે મસ્તી કરીને પણ મને બહુ જ ગમ્યું. પછી ઘરે આવીને મને લાગી ભૂખ, તો મેં મંગાવ્યા ઇટાલિયન ઢોકળા, જે હમણાં મારા મોસ્ટ ફેવરિટ બની ગયા છે. અને આજે ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ છે, તો હું રેડી થઈને જાઉં છું ગરબા રમવા. આ વખતે ફર્સ્ટ ટાઈમ સુરતમાં ચૈત્ર નવરાત્રિનું આયોજન થયું હતું, તો 10 દિવસ પતી પણ ગયા અને આજે લાસ્ટ ડે છે. તો છેલ્લું હવે આપણે ગરબા રમી લઈએ. હવે પછી એના પછી તો આપણે પાછું નવરાત્રિની રાહ જોવી પડશે.